બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ થયા બાદ અને આગામી સમયમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી થનાર હોય, ગુજરાતમાં માનનીય વડાપ્રધાન મોદી તથા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત વિદેશી મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આજરોજ જૂનાગઢના એસપીના માર્ગદર્શન હેઠળ એક મોક ડ્રીલ કેશોદ એરપોર્ટ ખાતે યોજાઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ પોલીસના જણાવ્યા અનુસાર જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમને સવારે એવો અજાણ્યા નંબર પરથી ફોन आवेल कि हम आतंकवादी संगठन से बोल रहे हैं, हम केशोद एयरपोर्ट को बम से उड़ाने वाले हैं, आपको जो करना है कर लो, हम उड़ा देंगे. एवो फोन पोलीस कंट्रोल जूनागढ़ने आवता જ લાગતી વળગતી તમામ એજન્સીઓને જાણ કરાતા કેશોદ એરપોર્ટ ખાતે તાબડતોડ દોડી આવેલ, જેમાં જૂનાગઢ એલસીબી, એસઓજી, આઈબી, ક્યુઆરટી, બીડીબી કેશોદ એરપોર્ટ ઉપર તાત્કાલિક દોડી આવેલ અને કેશોદ નગરપાલિકાના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા. એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક હાજર થઈ ગયેલી અને સુરક્ષાની તમામ એજન્સીઓ દ્વારા કેશોદ એરપોર્ટને ચારેકોરથી કોર્ડન કરી લેવાયેલ. એરપોર્ટના સ્ટાફ અધિકારીઓને સલામત સ્થળે બહાર ખસેડવામાં આવેલ હતા. ત્યારબાદ એરપોર્ટના સમગ્ર બિલ્ડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ, તેમજ જુદા જુદા રૂમ તથા ઉપરનો માળ એક કરતા ઉપરના માળે જવાને સીડી નીચે કચરા પેટીની ડોળના ચેક કરતા, ડોગ દ્વારા ઇન્ડિકેટ મળતા, બીડીએસના સાધનોથી ચેક કરતા, પોઝિટિવ સિગ્નલ મળતા ક્યુઆરટી દ્વારા વેરીફાઈ કરાવતા એક સર્કિટ વાળો બોમ્બ મળી આવ્યો હતો, જેના ઉપર વાયરિંગ થતા ઘડિયાળ જોવા મળેલ, જેમને ડિફ્યુઝ કરી વધુ તપાસ કરતા અન્ય કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળેલ નથી. જૂનાગઢ એસપી દ્વારા મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ. ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અન્વય તથા દેશમાં તથા અન્ય જગ્યાએ થયેલા બોમ્બ બ્લાસ્ટના બનાવો વગેરે બાબતો તથા ઇન્ટેલિજન્સી એજન્સીઓ મારફતે મળેલ જુદા જુદા થ્રેટ ઇનપુટને ધ્યાને લઈ જૂનાગઢ એસપી શ્રી તોલંબિયા સાહેબની સૂચનાથી આજ રોજ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ, જે મોક ડ્રીલ અન્વયે કેશોદ એરપોર્ટ બોમ્બથી ઉડાવી દેવાનું છે તેવું કંટ્રોલ રૂમને ત્રાસવાદી સંગઠન તરફથી ફોન કરવામાં આવેલ, જે અન્વયે પોલીસ કંટ્રોલ રૂમ જૂનાગઢ દ્વારા કેશોદ પોલીસને જાણ કરવામાં આવેલ. બાદ એલસીબી, એસઓજી, ક્યુઆરટી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે જુદી જુદી એજન્સીઓને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવેલ. ઘટના સ્થળે પહોંચીને પોલીસે એરપોર્ટ બિલ્ડિંગમાંથી એરપોર્ટના અધિકારીઓ કર્મચારીઓને સલામત સ્થળે તાત્કાલિક ખસેડેલ અને સમગ્ર એરપોર્ટ બિલ્ડિંગનું કોર્ડન કરી લીધેલ. બાદ એરપોર્ટ બિલ્ડિંગની સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલ, જે સર્ચ ઓપરેશન દરમિયાન એરપોર્ટ બિલ્ડિંગમાંથી સીડી નીચેથી એક શંકાસ્પદ વસ્તુ ડોગ દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવતા જેને વધુ ચેક કરતા એક બોમ્બ જેવો પદાર્થ મળી આવેલ, જેને ચેક કરતા સર્કિટ તથા ટાઈમર અને બોમ્બ જેવી વસ્તુ લાગતી હતી, જેને સલામત રીતે બોમ્બ સ્ક્વોડ દ્વારા ડિફ્યુઝ કરવામાં આવેલ અને વધુ ચકાસણી કરતા અન્ય કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી. બોમ્બની વધુ ચકાસણી કરતા જે એક ડમી બોમ્બ હોવાનું જણાઈ આવેલ. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, કેશોદ.